ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैनधर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तकत च संग माता। ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। आचार्य भगवान समयसार अर्थात जो त्रिकाल शुद्धात्मा महिमावंत है, जो त्रिकाल शुद्धात्मा का आश्रय लेने से मोक्ष मार्ग और उसका फल मोक्ष की प्रकटता होती है, ऐसा समयसार का स्वरूप आचार्य भगवान प्रतिज्ञा करके दिखाना चाहते हैं। समयसार में दूसरा अधिकार कर्ता कर्म अधिकार चलता है। अज्ञानी आत्मा कर्ता और उसका अज्ञान वो उसका कर्म। अज्ञानी आत्मा कर्ता और अज्ञानी आत्मा के परिणाम में मोह राग द्वेष की उत्पत्ति वो अज्ञानी का कर्म है। ऐसी जो कर्ता कर्म प्रवृत्ति है उसका त्याग करने से मोक्ष मार्ग और उसका फल प्राप्त होता है। जो अज्ञानी कर्ता होकर मोह राग द्वेष की उत्पत्ति करता है, वो मोह राग द्वेष बंध तत्व है। ऐसा बंध तत्व उसको हेय करना, उसको नाश करना, उसको अटकाना, उसका निरोध करना, तो उसका निरोध कैसे हो सकता है, ये विषय 72 गाथा में चलता है। फिर से गुजराती में भगवत कुंकुंदाचार्य देव समयसार अर्थात आत्मानो त्रिकाल शुद्ध स्वभाव के जे महिमावन छे
એ ત્રિકાળ શુદ્ધાત્માનું સ્વરૂપ આચાર્ય ભગવાન દર્શાવવા માગે છે. આવા સમયસારમાં બીજો અધિકાર કર્તા કર્મ અધિકાર ચાલે છે. અજ્ઞાની કરતા, અજ્ઞાન એનું કર્મ, એનું એટલે અજ્ઞાનીનું કર્મ. અજ્ઞાની કરતા અને અજ્ઞાનીની દશામાં ઉત્પન્ન થતા મોહ, રાગ, દ્વેષ એનું કર્મ. અજ્ઞાની કરતા અને એની દશામાં ઉત્પન્ન થતા વિભાવ, વિકાર એનું કર્મ. આજે ઉત્પન્ન થતા અજ્ઞાનીને ઉત્પન્ન થતા મોહ, રાગ, દ્વેષ છે એ બંધનું કારણ છે. એ બંધ તત્વ છે. આવું બંધ તત્વ એનો નાશ કેમ કરવો, એને હેય કેમ કરવું, એનો ત્યાગ કેમ કરવો, બંધ તત્વની ઉત્પત્તિ એનો વિરોધ કેમ કરવો, બંધ તત્વની ઉત્પત્તિને અટકાવવી કેમ, એ વિષય ચાલે છે. કર્તા કર્મ અધિકાર 72 ગાથા એની ટીકા. જળમાં શેવાળ છે તે મળ છે. પાણીમાં, સરોવરમાં પાણી ઉપર લીલ જામી જાય, એ પાણી ઉપર તરે છે, પણ એ લીલ મળ છે, અશુદ્ધ છે, મેલ છે. જેમ પાણી ઉપર શેવાળ એટલે લીલ તરે છે, તે શેવાળની માફક, તે મેલની માફક આશ્રવો એટલે મોહ, રાગ, દ્વેષ. અજ્ઞાની માટે મોહ, રાગ, દ્વેષ. જ્ઞાની માટે રાગ, દ્વેષ. એ આશ્રવો મળપણે એટલે કે મેલપણે અનુભવાતા હોવાથી એટલે કે જણાતા હોવાથી. અનુભવાતાનો અર્થ શું? આ મોહ, રાગ, દ્વેષ મેલ છે, મળ છે, જે સમયે ઉત્પન્ન થાય છે તે સમયે જ્ઞાન એને જાણે છે. જ્ઞાન કઈ રીતે જાણે છે? તો કે એને મેલ રૂપે જાણે છે. આવા જે આશ્રવો, આવા મોહ, રાગ, દ્વેષ જે મેલ છે એ આત્માના ક્ષેત્રમાં
ઉપર ઉપર તરે છે, જેમ પાણીમાં શેવાળ તરે છે. તેમ આત્મામાં આશ્રવો તરે છે. શેવાળનું તરવાપણું તો ખરેખર પાણીના ક્ષેત્રથી ઉપર છે, ક્ષેત્ર અપેક્ષાએ. પણ સિદ્ધાંતમાં ક્ષેત્ર અપેક્ષાએ આત્મા ઉપર આશ્રવો તરે છે એમ નથી દર્શાવવું. ત્યાં એમ દર્શાવવું છે કે આત્માનો શુદ્ધ સ્વભાવ એ તો આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપેલો છે, અને આત્માના અસંખ્યાત પ્રદેશેથી આશ્રવો એટલે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. આત્મામાં જેટલું ક્ષેત્ર આત્મ સ્વભાવનું છે, આત્માના શુદ્ધ સ્વભાવનું જેટલું ક્ષેત્ર છે, એટલું જ ક્ષેત્ર આશ્રવોનું પણ છે. પણ એ આશ્રવો આત્માના શુદ્ધ સ્વભાવને સ્પર્શી શકતા નથી, મલિન કરી શકતા નથી, એ શુદ્ધ સ્વભાવમાં પ્રવેશી શકતા નથી. માટે આશ્રવોને આત્માની ઉપર તરે છે એમ કહેવામાં આવે છે. આમ કહીને આચાર્ય ભગવંતે બે પણ બતાવ્યું. એક ભગવાન આત્મા છે અને બીજું એ જ સત્તામાં ઉત્પન્ન થયેલા આશ્રવો છે, એવું બે પણ બતાવ્યું. આશ્રવ શબ્દમાં આચાર્ય ભગવંતે બહુવચન શબ્દ પ્રયોગ કર્યો છે. આશ્રવો એટલે શુભ પુણ્યાશ્રવ અને અશુભ પુણ્યાશ્રવ. અજ્ઞાની મિથ્યાત્વને ચાર કસાઈની સાથે સાચા દેવશાસ્ત્ર ગુરુની આરાધન કરે તો એ આરાધન છે તો પુણ્યાશ્રવ, પણ મિથ્યાત્વ ને કસાઈથી સહિત હોવાથી એ છે તો બંધનું કારણ, મુક્તિનું કારણ નથી. અને અજ્ઞાની મિથ્યાત્વ અને કસાયો સહિત 5 પ્રકારના પાપોની પ્રવૃત્તિ કરે, સપ્ત વ્યસનની પ્રવૃત્તિ કરે તો એ છે તો પાપ આશ્રવો. તો પુણ્ય આશ્રવ પણ છે, પાપ આશ્રવ પણ છે. જ્ઞાની 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મહામુનિરાજ
5 પાંડવો વન જંગલમાં તપ કરે, મોક્ષની પ્રાપ્તિ માટે પુરુષાર્થ ઉપાડે અને દુર્યોધનનો ભાણેજ એને ઉપસર્ગ આપે, ઉપસર્ગ આપવો એ બધા પાપ આશરો. ઉપસર્ગના કાળે ઉપસર્ગનું લક્ષ્ય નહીં કરતા યુધિષ્ઠિર મહારાજા, મહામુનિરાજ, અર્જુન મહામુનિરાજ અને ભીમ મહામુનિરાજ ઉપસર્ગનું લક્ષ્ય ન કર્યું, આત્મ સ્વભાવમાં સ્થિર થઈ ગયા. આત્મ સ્વભાવની સ્થિરતાને કારણે મોક્ષને પામ્યા. પણ સહદેવ, નકુળ એને વિકલ્પ ઉઠ્યો કે આ મહામુનિરાજ આવા ઉપસર્ગ એને સહન કરી શકશે? પોતા પ્રત્યે વિકલ્પ ના આવ્યો. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન ત્રણેય મુનિરાજ પ્રત્યે વિકલ્પ આવ્યો. એ વિકલ્પ છે શુભ રાગ, છે શુભ આશ્રવ, છે બંધનું કારણ. બંને મુનિરાજને, સહદેવ, નકુળ મુનિરાજને શ્રેણી આરોહણ ન થઈ, આયુષ પૂર્ણ થયું, દેહ છૂટી ગયો. હતું 6ઠું 7મું ગુણસ્થાન, હતી મિથ્યાત્વ ને 3 કસાઈનો અભાવ, પણ સંજ્વલનનો રાગ ઉત્પન્ન થયો 3 મુનિરાજ પ્રત્યે. એ રાગ છે આશ્રવ. એનું ફળ એનું ફળ આવ્યું 33 સાગરોપમનો સ્વર્ગનું આયુષ્યનો બંધ. મિથ્યાત્વ સહિત 3 કસાઈનો અભાવ હોવા છતાં સંજ્વલનનો અલ્પ કસાય, અલ્પ રાગ સંજ્વલનનો, પણ છે આશ્રવ, છે બંધનું કારણ. 33 સાગરોપમ મોક્ષ દૂર થઈ ગયો. તો શુભ આશ્રવ કે અશુભ આશ્રવ? આશ્રવો અહીં ટીકામાં અમૃતચંદ્રાચાર્ય દેવ શું કરે છે તો કે પેલા આશ્રવનું અને આત્માના શુદ્ધ સ્વભાવનું સ્વરૂપ દર્શાવે છે. બેનું સ્વરૂપ દર્શાવ્યા પછી
બંને વચ્ચે ભેદરૂપ શ્રદ્ધા અને જ્ઞાન કરીને ભેદજ્ઞાન કરાવવું છે. આશ્રવ છે શું? આ આશ્રવો બહુવચન. શુભાશુભ આશ્રવો, શુભ આશ્રવ પણ છે, અશુભ આશ્રવ પણ છે. શું કહ્યું? જળમાં શેવાળ છે તે પણ મળ છે, મેલ છે, તે શેવાળની માફક, એટલે દ્રષ્ટાંતની માફક. આશ્રવો એટલે શુભાશુભ આશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી આ જે આશ્રવો ઉત્પન્ન થાય છે એ થાય છે તો અનાદિકાળથી. અજ્ઞાની એને જાણે પણ છે. આ ક્રોધ અવસ્થા છે, આ રાગ અવસ્થા છે, આ માન અવસ્થા છે, જ્ઞાનમાં જણાય છે તો પણ એ ટાળવાનો પ્રયત્ન અજ્ઞાનીએ અનાદિથી આજ દિવસ સુધી કર્યો નથી. તો કે અનુભવાતા હોવાથી, જણાતા હોવાથી અનાદિપણું બતાવે છે. અનાદિથી તું એને જાણી રહ્યો છો, પણ એને જાણ્યો કહેવાય? તો કે ના. કેમ? તો કે આશ્રવો ઝેર હોવા છતાં, આશ્રવોના કારણે ભાવમરણ થતું હોવા છતાં એ આશ્રવોને ભોગવવા જેવા છે અને આશ્રવો કરવા જેવા છે અને ભોગવવા જેવા છે, એવું અજ્ઞાન અને એવી માન્યતા આપણામાં પડી છે. જણાય છે તો અશુચિ, છે તો અપવિત્ર ભાવો, છે તો એનું ફળ સંસાર, છે તો એનું ફળ ચાર ગતિ, છે તો એનું ફળ પંચ પરાવર્તન, એનું ફળ છે બંધ, દુઃખદાયક છે, એનું ફળ દુઃખદાયક છે. તો કે આ અશુચિ છે, અપવિત્ર છે, એ આશ્રવોનું સ્વરૂપ બતાવ્યું અહીંયા સુધી. પછી ભગવાન આત્માનું સ્વરૂપ બતાવશે. પણ ફરીવાર હિન્દીમાં देखो टीका, जड़ में जो पानी का सरोवर होता है उसमें सेवाड़ यानी लील जम जाती है। वो जो लील है वो है तो मड़, है तो मेल, है तो अपवित्र, है तो उसका नाश करने जैसा। ये दृष्टांत दिया कि ये लील पानी पर तिरती है, दिखने में भी आती है, जानने में भी आती है। वो अपवित्र है, मेल है, वो भी जानने में आता है। वो लील की माफिक यानी दृष्टांत जो दिया उसी प्रकार आश्रवो, आश्रवो बहुवचन, उसका अर्थ आश्रवों का दो प्रकार है।
पुण्य आश्रव और पाप आश्रव। जो हम 7 तत्व 9 पदार्थ पढ़ते हैं, तो 9 पदार्थ में जो पुण्य पाप बताया उसको आश्रव का भेद कहा है। तो पुण्य आश्रव और पाप आश्रव, सच्चे देव शास्त्र गुरु की आराधना करना अज्ञानी भी करता है। सच्चे देव शास्त्र गुरु की आराधना है पुण्य आश्रव। लेकिन अज्ञानी का पुण्य आश्रव मिथ्यात्व और 4 कसाई के सहित है। वो संसार का कारण, मिथ्यात्व और 4 कसाई वो पाप है, वो पाप आश्रव। पांच प्रकार का पाप, हिंसा, चोरी, झूठ आदि, वो भी पाप आश्रव है। सप्त व्यसन का भाव, वो भी पाप आश्रव है। सम्यक दृष्टि हो, चक्रवर्ती राजा हो, 96,000 स्त्री हो, जिसका अभिप्राय में भगवान आत्मा और भाव आश्रव के बीच में निरंतर वेद ज्ञान वर्तता है, वेद रूप श्रद्धान वर्तता है, फिर भी सविकल दशा में मिथ्यात्व और एक कसाई से रहित, मिथ्यात्व और अनंतानुबंधी कसाई से रहित पुण्य और पाप आश्रव का भाव उत्पन्न होता है। छठे 7वें गुणस्थान पर झूलने वाले मुनिराज दूसरे मुनिराज की वैयाव्रत करे ऐसा शुभ भाव, ऐसा शुभ राग, वो भी है तो आश्रव, पुण्य आश्रव। मुनिराज को पाप की प्रवृत्ति छूट गई, क्योंकि मुख्य पाप मिथ्यात्व और 3 कसाई का नाश हो गया। वन जंगल में विचरने वाले 5 पांडवों मुनिराज जंगल के एकांत में उग्र पुरुषार्थ करके मोक्ष की प्राप्ति का उग्र पुरुषार्थ किया। कोई पूर्व कर्म उदय में आया, कोई पूर्व कर्म उदय में आया, दुर्योधन का भाणेज ने उपसर्ग दिया, शरीर पर अग्नि डाली, युधिष्ठिर मुनिराज, भीम मुनिराज और अर्जुन मुनिराज उपसर्ग का लक्ष्य छोड़ के आत्म स्वभाव की स्थिरता करके
मुक्ति पाली। लेकिन सहदेव और नकुल को विकल्प आया। सहदेव मुनिराज और नकुल मुनिराज ऐसा उपसर्ग युधिष्ठिर, भीम और अर्जुन मुनिराज क्या सहन कर पाएंगे? इतना विकल्प आया तो ध्यानस्थ अवस्था सहदेव नकुल की छूट गई और सविकल्प दशा में देह छूट गया। श्रेणी आरोहण नहीं हुआ। इतना विकल्प, वो भी मुनियों के प्रति। ये विकल्प का फल 33 सागरोपम स्वर्ग का आयुष का बंद पड़ा। तो ये जो आश्रव जिसका फल संसार है, ये आश्रव अपवित्र भाव है, असुचि है, मेल है। ये आश्रव आत्मा के प्रदेशों पर तीर्था है। तीर्था है वो क्षेत्र अपेक्षा से नहीं दिखाना है। क्यों? तो कि आत्मा का त्रिकाल शुद्ध स्वभाव तो आत्मा के असंख्यात प्रदेश में व्यापा हुआ है और वही असंख्यात प्रदेश में आश्रम की उत्पत्ति हुई है। दोनों के बीच में क्षेत्र भेद नहीं है, फिर भी भिन्न है। क्यों? कि जो पुण्य आश्रव और पाप आश्रव जो अशुद्धता है वो प्रकट हुई, लेकिन वो अशुद्धता आत्मा के शुद्ध स्वभाव को स्पर्श नहीं कर सकती। वो अशुद्धता आत्म स्वभाव में प्रवेश नहीं पा सकती। वो अशुद्धता आत्म स्वभाव को मलिन नहीं कर सकती। इसलिए ऊपर ऊपर तीर्थी ऐसा कहने में आता है। प्रथम आश्रव का स्वरूप समझाना है, उसके बाद भगवान आत्मा का स्वरूप बताना है, उसके बाद आश्रव और आत्म स्वभाव दो में से महिमावंत कौन है, दो में से पवित्र कौन है, दो में से त्रिकाल परिपूर्ण शुद्ध कौन है, दो में से दृष्टि का विषय कौन है, दो में से ज्ञान उपयोग को किसको विषय बनाना चाहिए, दो में से महिमावन कौन है, दो में से सुख का कारण कौन है, दो में से स्वभाव से सुखमय कौन है। तो जो महिमावंत हो, जो सुखमय हो, जो त्रिकाल हो, जो अनादि अनंत हो, जो परिपूर्ण हो, जो मोक्ष मार्ग और मोक्ष का कारण हो, उसकी महिमा जब होती है तब आश्रव वो गौण हो जाते हैं और आत्म स्वभाव मुख्य हो जाने से जीव को
सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट हो जाता है, ख्याल में आता है। पहले दो पना सिद्ध करना है कि आश्रव भी है और भगवान आत्मा भी है। अगर दो नहीं होगा तो वेदरूप श्रद्धान और वेदरूप ज्ञान कैसे करोगे? दोनों का अंतर है ऐसा सिद्ध कैसे करोगे? तो ये प्रथम क्या कहा कि आश्रवो मड़पणे हैं, मलिनपने हैं। वो मलिनपना अनुभव में यानी ज्ञान में, जानने में भी आता है, और ऐसा जानपना तो अनादिकाल से आ रहा है। भले अज्ञानी हो, लेकिन मैं क्रोध कर रहा हूँ, मैं दूसरे के प्रति राग कर रहा हूँ, तो जब राग के समय, क्रोध के समय वहाँ ज्ञान जानता तो है, लेकिन वो ज्ञान क्रोधादि में, रागादि में तन्मय हो जाता है। ज्ञान और राग भिन्न है, उसका भान नहीं किया, उसका विवेक नहीं किया। तो आश्रवो मड़ है, मलिन है, अशुचि यानी अपवित्र है। यहाँ तक आश्रव की बात बताई। अब आगे भगवान आत्मा, भगवान लक्ष्मीवान, अनंत गुण आत्मा की लक्ष्मी है, अनंत शक्ति आत्मा की लक्ष्मी है, अनंत धर्म आत्मा की लक्ष्मी है, अनंत गुण अभेद है, अनंत शक्ति अभेद है, अनंत धर्म अभेद है। वो आत्मा की लक्ष्मी, भग यानी लक्ष्मी, वान यानी लक्ष्मीवान, लक्ष्मी को धरने वाला। आश्रवो तो कैसा था? मलिन था, अपवित्र था। अब भगवान आत्मा कैसा है? तो कि भगवान आत्मा लक्ष्मीवान है, भगवान आत्मा सदाई, सदाई यानी त्रणेय काल अति निर्मल, अति निर्मल स्वभाव से हो। स्वभाव कैसा है आत्मा का? तो कि आत्म स्वभाव त्रणेय काल परिपूर्ण निर्मल, 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 निर्मल। और लील, मलिन, 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 मलिन। एक निर्मल, दूसरा मलिन, दोनों का लक्षण भिन्न। तो कि अति निर्मल चैतन्य मात्र स्वभावपणे, चैतन्य मात्र यानी ज्ञान दर्शन मात्र यानी जाणन देखन स्वभाव मात्र। तो चैतन्य मात्र स्वभावपणे ज्ञायक होने से अनादिपणा बताता है। ज्ञायक अनादिकाल से कैसा है?
तो कि ज्ञायक स्वभाव तो चैतन्य मात्र स्वभावपणे, ज्ञान दर्शनमय स्वभावपणे, जाणन देखन स्वभावमय ज्ञायक अनादि का होने से अत्यंत अत्यंत यानी परिपूर्ण, सूची यानी पवित्र, ये चैतन्य स्वाभाविक नायक जिसमें अनादि से आज तक कोई मोह राग द्वेष का प्रवेश नहीं हुआ, ऐसा निर्मल, किसी विश्व का मोह राग द्वेष ऐसा नहीं है कि ज्ञायक स्वभाव को मलिन कर सके। चाहे तू एक इंद्री में चला जा, 2 इंद्री, 3 इंद्री, 4 इंद्री, असंगनी संगनी, चाहे तिर्यंच में जन्म ले, नरक में जन्म ले, कि किसी गति में तेरा जन्म हुआ अनादि काल में अनंत बार, फिर भी तेरा आत्म स्वभाव, तेरा ज्ञायक स्वभाव चैतन्य मात्र रहा, जानन देखान स्वभाव मात्र रहा। तूने अनादि काल में अनंत प्रकार के विभाव किए, अनंत प्रकार के मोह राग द्वेष किया। वो अनंत प्रकार का मोह राग द्वेष आत्मा के ज्ञान दर्शन स्वभाव को मलिन नहीं कर सका। आत्म स्वभाव में अनादि काल में अनंत पर्याय मोह राग द्वेष रूप उत्पन्न हुई। वो मोही रागी द्वेषी पर्याय आत्म स्वभाव को मलिन करने के लिए उसका प्रवेश आत्म स्वभाव में हो सका नहीं। उसका अर्थ ये है कि आश्रवों और आत्म स्वभाव दोनों भिन्न भिन्न हैं, वहाँ 2 पना है। एक भगवान आत्मा अनंत लक्ष्मी का पिंड, अनंत स्वभाव का पिंड, अनंत भाव का पिंड, जो अभेद तत्व, अविनाभावी तत्व, परम पारणामिक भाव स्वरूप, ध्रुव स्वरूप, जो आत्म स्वभाव अखंड है उसको कोई खंडित नहीं कर सकता। निगोद जिसका फल है, ऐसे तीव्र से तीव्र विकार विभाव वो आत्म स्वभाव को खंडित नहीं कर सकता। ऐसा तीव्र विकार के जिसका फल निगोद है, वो तीव्र से तीव्र कसाय, तीव्र से तीव्र मिथ्यात्व सहित का कसाय, वो आत्मा के शुद्ध स्वभाव में अनादि से आज तक उसका प्रवेश नहीं हुआ। ऐसा तेरा आत्म स्वभाव निर्मल है, पवित्र है, शुचि है, अखंड है, सीलबद्ध है, ध्रुव है, विज्ञान घन है, सॉलिड तत्व, किसी का जिसमें किंचित मात्र प्रवेश नहीं। तो ज्ञायक का असल स्वरूप तो ये है। दूसरी तरफ आश्रव का स्वरूप है।
दो स्वरूप, दो स्वभाव, एक आश्रव स्वभाव, दूसरा आत्म स्वभाव। दो स्वभाव भिन्न भिन्न, एक पवित्र दूसरा अपवित्र, एक क्षणिक दूसरा त्रिकाल, एक विभाव दूसरा स्वभाव, एक प्रति समय उत्पन्न होता है दूसरा त्रिकाल रहता है। एक मलिन दूसरा निर्मल, तो क्या कहा? अति निर्मल चैतन्य मात्र स्वभावपणे ज्ञायक होने से ऐसा स्वरूप तो आत्मा का अनादि का है, अत्यंत सुचिज है, अत्यंत पवित्रता जिसमें भरी है। उसकी पवित्रता ऐसी है, तीन काल में कभी भी किसी भी विभाव की ताकत ऐसी नहीं है कि आत्म स्वभाव की पवित्रता को अपवित्र कर सके। एक पवित्र स्वभाव, उसका अस्तित्व, दूसरा क्षणिक आश्रव की कि जो आश्रव मलिन है उसका अस्तित्व, एक क्षणिक अस्तित्व, दूसरा त्रिकाल अस्तित्व, दोनों है, दोनों की विद्यमानता है, लेकिन दोनों का अस्तित्व एक में एक नहीं हो सकता। दोनों का अस्तित्व एक दूसरे के साथ तन्मय नहीं हो सकता। दोनों का अस्तित्व, उसके बीच में अविनाभाव संबंध नहीं हो सकता। दोनों तन्मय तदाकार नहीं हो सकता, दोनों अभेद नहीं हो सकते, दोनों पृथक है, भिन्न है, अन्यत्व है। ऐसी भिन्नता का श्रद्धान सम्यक दर्शन की प्राप्ति, ऐसी भिन्नता का ज्ञान सम्यक ज्ञान की प्राप्ति। कर्ता कर्म प्रवृत्ति छूट जाएगी, अज्ञान छूट जाएगा। जिस समय अज्ञान छूटा, उसी समय अज्ञानी की कर्ता कर्म प्रवृत्ति छूट जाने से आश्रव उत्पन्न ही नहीं हो सकते। उसी समय भगवान आत्मा आश्रव से निवृत्त हो जाता है। फिर से देखो, क्या कहा? भगवान आत्मा सदा अति निर्मल चैतन्य मात्र स्वभावपणे ज्ञायक होने से अत्यंत सूची ही है, यानी पवित्र है, उज्जवल है। आगे आश्रवों में जड़ स्वभावपणा होने से શું કહ્યું? આશ્રવો જડ સ્વભાવી છે। જીવ અજીવ અધિકારમાં આચાર્ય ભગવંત આશ્રવો
જળ સ્વભાવી છે એમ સિદ્ધ કરી ગયા છે, એટલે એનો વિસ્તાર અહીંયા નથી કરતા. એ તો જીવ અધિકારમાં વિષય આવી ગયો કે આશ્રવો ઉત્પન્ન થાય છે એ કર્મના ઉદયના આશ્રય ઉત્પન્ન થાય છે. તો જેનો આશ્રય લીધો એ જળ છે. જળના આશ્રય ઉત્પન્ન થયેલા પરિણામને જળ કહેવાય છે. જે આશ્રવો ઉત્પન્ન થયા એમાં કર્મના ઉદયનું નિમિત્તપણું છે. તો એમાં કારણ નિમિત્ત કારણ છે, પણ નિમિત્ત કારણ કર્મનો ઉદય જડ છે. તો નિમિત્તનો આશ્રય લઈને ઉત્પન્ન થતા આશ્રવો એને પણ અમે જડ કહીએ છીએ, અચેતન કહીએ છીએ. એટલું કારણ તો ખરું. બીજું કારણ કે આશ્રવો છે એ સ્વને પણ જાણતા નથી, એટલે પોતે પોતાને પણ જાણતા નથી અને પરને પણ જાણતા નથી. મોહ રાગ દ્વેષ પોતે પોતાને પણ જાણતા નથી અને આત્મ સ્વભાવ એટલે પરને પણ જાણતા નથી. તો જેની પાસે જાણન દેખન સ્વભાવ નથી એ અચેતન છે, જડ છે, પૂતગલ છે. માટે આચાર્ય ભગવંત કહે છે કે આશ્રવો જડ સ્વભાવી, એની સામે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી. બેયના લક્ષણ બતાવ્યા. આશ્રવનું લક્ષણ જડ, આશ્રવનું લક્ષણ જાણન દેખન સ્વભાવથી રહિત. આશ્રવો જળના આશ્રય ઉત્પન્ન થનારા. આશ્રવોમાં નિમિત્ત કારણ કર્મનો ઉદય જડ. માટે આશ્રવો જડ સ્વભાવપણું હોવાથી આશ્રવો તો અનાદિકાળથી જડ જ છે, પૂતગલ જ છે, અચેતન જ છે, જ્ઞાન દર્શન સ્વભાવથી રહિત જ છે. આશ્રવો જડ સ્વભાવ પણ હોવાથી તેવો એટલે આશ્રવો બીજા વડે એટલે જ્ઞાન સ્વભાવ વડે જણાવવા યોગ્ય છે. આશ્રવો છે એને જાણનાર કોણ? તો કે ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવ. આશ્રવો પોતાને જાણી શકતા નથી. પર એટલે આશ્રવો માટે પર એટલે આત્મ સ્વભાવને પણ જાણી શકતા નથી. જાણી કેમ શકતા નથી? તો પંડિત હિંમતભાઈએ કૌંસમાં ચોખવટ કરી છે. કારણ કે જે જળ હોય એટલે આશ્રવો જળ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજો જ જાણે છે. એટલે કે એને તો જ્ઞાન સ્વભાવ જ જાણે છે. માટે તેવો એટલે આશ્રવો, તેવો એટલે આશ્રવો ચૈતન્યથી એટલે ભગવાન આત્માથી અન્ય સ્વભાવવાળા છે. ભગવાન આત્માનો સ્વભાવ જુદો, આશ્રવનો સ્વભાવ જુદો. આ તો બે સત છે. એક ભગવાન આત્મા સત છે અને એક આશ્રવો સત છે. ત્યાં બે પણું છે. એક ભગવાન આત્મા પણું છે અને બીજું આશ્રવો પણું છે.
હવે બેપણું છે, તું તો એને એકપણું માને છે. બેપણું છે તો બેપણામાં પ્રજ્ઞા છીણીને પટકાવ તો ભેદ જ્ઞાન થશે. फरीथी फिर से हिंदी में क्या कहा? आश्रवो जड़ स्वभावपणा होने से ये जीव जीव अधिकार में आचार्य भगवान ने आश्रव को जड़ स्वरूप है ऐसा तो सिद्ध कर चुके हैं, तो फिर से यह बात नहीं बताएंगे. जीव जीव अधिकार में कहा था कि आश्रवों की उत्पत्ति कर्म का उदय का लक्ष्य करने से होता है, कर्म के उदय का आश्रय से होता है, कर्म के उदय के निमित्त से होता है. उसमें कारण कर्म का उदय है. तो कर्म का उदय तो जड़ है, अचेतन है, ज्ञान स्वभाव से रहित है. उसका आश्रय से उत्पन्न होने वाला परिणाम उसको भी जड़ कहा. आश्रवों की उत्पत्ति में कर्म का उदय निमित्त है और आश्रवो नैमित्तिक है. तो कर्म उदय अनुसार परिणमन हुआ और आश्रव उत्पन्न हुए, तो जिसका अनुसरण किया वो जड़ है, तो उसका अनुसरण करके उत्पन्न होने वाले परिणाम उसको भी जड़ कहा था. तो एक तो बताया कि आश्रव जड़ है, वो यानी आश्रव दूसरे के द्वारा यानी आत्मा के द्वारा यानी ज्ञान के द्वारा जनाने योग्य है. आश्रव को नहीं जानते, उसमें कहाँ चैतन्य स्वभाव है. आश्रव का स्वरूप जानना है तो वो ज्ञान जानता है. क्योंकि जो जड़ है यानी आश्रव जड़ है, वो अपने को तथा पर को जानता नहीं. आश्रव को भी नहीं जानता, भगवान आत्मा को भी नहीं जानता. उसको दूसरा ही जानता है. उसको यानी आश्रवों को दूसरा यानी ज्ञान स्वभावी आत्मा ही जानता है. ऐसा बताकर दो अस्तित्व बताया. एक अस्तित्व जड़ है, वो आश्रव है. दूसरा अस्तित्व चैतन्यमय है, वो भगवान आत्मा है. तो आश्रव का लक्षण भिन्न, भगवान आत्मा का लक्षण भिन्न. तो दो का अस्तित्व भिन्न भिन्न है, तो दोनों का स्वरूप को जानकर दोनों के बीच में भेद रूप श्रद्धा और ज्ञान करके आश्रवों पर से दृष्टि हटाकर भगवान आत्मा यानी अनंत लक्ष्मीवान आत्मा का लक्ष्य करके उस पर दृष्टि करके आश्रव का लक्ष्य छोड़ा, भगवान आत्मा का लक्ष्य किया. उसी समय दोनों के बीच में भेदरूप श्रद्धा और ज्ञान होने से जीव को सम्यक दर्शन सम्यक ज्ञान की प्रकटता होती है. समय हो गया. वर्तमान 24 आखिरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवान नो जय हो.
મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા વિસ્મરમાન તીર્થંકરમાં પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય. ભાવ આશ્રવ અને આત્મ સ્વભાવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન અને જ્ઞાનનો ઉપદેશ આપનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર પ્રશમમૂર્તિ, સ્વાનુભવયુક્ત, જાતિસ્મ જ્ઞાનયુક્ત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સમયસાર આદિ ચીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય. સુવર્ણપુરી ધામ આ બિરાજમાન સચ્ચે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર શ્રી દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન ધર્મ.